રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે આપણી સાથે જ અન્યાય કેમ થાય છે એ ટોપિક ઉપર. તો એક શહેરના પોશ વિસ્તારમાં એક શેઠ બેકરીની દુકાન હાકે. એ બેકરીની દુકાનમાં બેકરીની આઈટમ બનાવવા માટે અલગ અલગ આઈટમ બનાવવા માટે એમાં માખણની જરૂર પડે. તો એમાં બાજુના ગામમાંથી એક પશુપાલક જે દૂધ આપવા આવતા શહેરમાં, એને આ શેઠે ઓર્ડર આપ્યો કે તમારે રોજ 1 કિલો માખણ મને કાયમ દુકાને સવારમાં આપી દેવાનું. પહેલો પશુપાલક રોજ માખણ દેવા આવે અને એ શેઠ માખણ લઈ લે. એમાં શેઠે ના એકવાર માખણનું વજન કર્યું તો કિલોની બદલે 900 ગ્રામ થયું. અને શેઠને તો અસંભામાં પડ્યા કે માખણ ઓછું કેમ આવે. તો તેમણે પહેલાં પશુપાલકને કોઈ વાત ન કરી, પણ પછી એણે વિચાર્યું કે કેટલા દિવસ ઓછું આવે જોઈ. તો એણે ઘણા દિવસ સુધી વજન કર્યું તો કાયમ 900 ગ્રામ જ થાય. હવે શેઠે પહેલાં પશુપાલકને કાંઈ ઠપકો કે ફરિયાદ ન કરી. એણે સીધ કોર્ટમાં છેતરપિંડીનો કેસ દાખલ કરી દીધો. એટલે એની મુદત આવી. પહેલાં પશુપાલકને કોર્ટમાં હાજર થવાનું ફરમાન થયું. પશુપાલક કોર્ટમાં આવે છે અને તેમાં જજ સાહેબે કહ્યું કે તમારે આ ફરિયાદ થઈ છે એના વિશે તમારે કંઈ અપીલ કરવી છે. તો પહેલાં પશુપાલકે કહ્યું બે હાથ જોડીને કે જજ સાહેબ, હું તો એક અભણ માણસ છું અને આ ગામડામાં રહું છું. એમાં મારી પાસે એવા કોઈ કાંટા નથી વજન કરવાના. અમે ગામડામાં વેચતા હોય તો એમાં નાના નાના પથ્થરના વજનિયા કરેલા હોય. એ વજનિયાના માપે અમે ગામમાં વેચતા હોય. એ પથ્થરના વજનિયાનું વજન વધુ જ હોય. જજ સાહેબે સામો પ્રશ્ન કર્યો કે તો આમાં કાયમ 100 ગ્રામ માખણ ઓછું કેમ આવે છે. હવે પહેલો પશુપાલક કહે છે કે જજ સાહેબ, આનો જવાબ તો આ જે બેકરીના શેઠ છે એ જ આપી શકે. કારણ કે એ જે હું રોજ માખણ લઈને આવું છું, હું અહીંથી બેકરીમાંથી રોજ 1 કિલો ટોસ વેચવા માટે લઈ જાઉં છું. એટલે જે કિલો ટોસ આવે છે એ હું કાંટામાં વજનિયા તરીકે મૂકું છું ને એની સામે માખણ જોખું છું. એ જે થાય એ હું લઈને આવું છું. મિત્રો, આપણે જીવનમાં જ્યારે પણ ઓછું મળે ત્યારે રાડારાડી કરી મૂકીએ છીએ. આપણે આપણા જીવનમાં વિચાર કરવાની જરૂર છે કે આપણે સમાજને જે આપીએ છીએ એ સમાજ દ્વારા આપણને પરત મળતું હોય છે. આવી સરસ મજાની વાત લઈને ફરી પાછા મળીશું.